હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ। તો આજે અમે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ। જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરતા તો ભૂલતા જ નહીં। જો આજે અમે દાબેલી બનાવવાની છે, ચીઝ દાબેલી। हाँ 4 आइटम बनावશે આપણે કેટલી? હા 4 આઈટમ મારી પસંદની કે મારી પસંદની। ચલો હવે જો આમાં શું નાખ્યું તો કે આમાં બતા ખોલીને આમાં મરચું નાખ્યું હે, ડુંગળી નાખી હે, ડુંગળી નાખી હે ને ગાજર નાખ્યું હે। ડુંગળી ગાજર ને મરચું ને હવે આ કોબી નાખવાની। કોબી ના, પછી કોબી બીજી છેલ્લે, આઈટમ હો। કોબી છેલ્લે। હવે એનું શું કરવાનું? હવે એને પીસી દેવાનું। હા ઓય, પેલા ઉપર આ જોઈટ હટકું બરે બરે આને હરખું। આટલું બધું નહીં પીસાય દેખો। આટલું બધું નહીં પીસાયું, જરાક બહાર નીકાળી લઉં। તો મેં મસાલો દાબેલી આપણે ચીઝ દાબેલી બનાવી એના માટે કરી લીધો તૈયાર। કોબી ગાજર મરચું ટમેટું। હવે એમાં આપણે સોસ નાખી દઈએ। હવે સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈએ એમાં। આપણે પછી ચીઝ નાખી દઈએ। ચીઝનો આપણે આમ ખમણ કરી લઈએ આપણે। મિક્સર આપણું તૈયાર થઈ ગયું આ મિક્સ। હવે આપણે દાબેલી કટ કરી લઈએ। જો આવી રીતના સીધા એક ઉપર કટ કરીએ। આપણે ચારે ચાર એના મિક્સ કટ કરી લઈએ। ચલો આ દાબેલી તૈયાર છે। હવે આપણે શેકી લઈશું। જો ચલો હવે આપણે આમાં શેકવાની તેલ અથવા બટરથી જો આવી રીતને ભરી લે મસાલો। આમાં ફૂટાડી દો ચાલશે, એમાં એકમાં થઈ જાય। મિક્સર આપણું તૈયાર થઈ ગયું આ મિક્સ। હવે આપણે દાબેલી કટ કરી લઈએ। જો આવી રીતના સીધા એક ઉપર કટ કરીએ। આપણે ચારે ચાર એના મિક્સ કટ કરી લઈએ। જો આમાં બટાટા નાખ્યું, હવે ટોસ્ટ કરી।
જોઈ લો આ દાબેલી છે તૈયાર ચીઝ વાળી મસ્ત મજાની જો ટમેટા કેચપ આ લસણની ચટણી